કલોલા સાહેબને પ્રશ્ન 2-3 વર્ષથી ખબર છે ગુજરાતી ભાઈને અમે લેખિતે આપેલું છે. ભાઈ ફર્ટિગેશન કરી દીધું. આપણે મેન્ટેનન્સ થોડું આમાંથી આમાં કનેક્શન જોડી દીધું તો આમાં લોડ ઘટી જાય તો એ એમ કે ઓલું જોધપુર વાળું નવું 66 કેવી મંજૂર થાય થયું એ ઊભું થાય ઈ કેદી થોડા પેપર વાળો લોડ અમારે ખેડૂતને છે ને ત્યાં તો અમારે આ વેરાઈ જાય બધું 90% મગફળીનો વાવેતર એ કોઈને 1 વીઘો 10 દિવસે મગફળી પીધી નથી. બરોબર. એક ને પાણી જાય. એક ને અને પાણી. આ મોટરો ખેડૂતોની ચાલુ થઈને તે જઈને એ લોકો રિપેરિંગ કામ ચાલુ કર્યું બરોબર. અને બીજું સાહેબ, હમણાં કાલે સાહેબ પ્રશ્ન આવ્યો, અમે લાઈટ બિલ વ્યવસ્થિત ભરી બરાબર નો ભરતા નથી. ચોરિયારી ગામનું ફરિયાદ તમારે એમાં તૈયાર રહી. અમારું હોય છે, થવું જોઈએ. અહીંયા ભરવા આવે, અહીંયા ધક્કા ખાઈ જાય. અમારે છે ને આનું કરવા થઈ નથી. ઝીરો રિકવરી હોય. લાઈટ બિલ નથી, લાઈટ બિલ લાઈટ બિલ થોડા પીપાને થોડી સિવાય કોઈ ભરતું નથી ગામમાં. કોઈ 100% લાઈટ બિલ ભરાય. અને કેટલા ડેટ મોટર ઉપાડી હવે જો સાહેબ, કાલ મેં કલોલ સાહેબને ફોન કર્યો એક જ મિનિટ કે સાહેબ કે મને ફરિયાદ નથી આવી. અમારે નજર સામે 10 જણાએ ફરિયાદ કરી તો એ કે મને ખ્યાલ નથી સાહેબ અમારે જવાનું ક્યાં. અને 4 દી થયા એક ને નાકમાં પાણી જાય છે, એક ને નાક બીજું નાકું નથી બોલો. પેલા કલોલા સાહેબનું છે ને કામ જ છે ને વહીવટથી જ કામ કરે છે ઈ. અને આ પાવર અહીં તો સાહેબ અમારા ગામનો ભાઈ છે ને ઈ છે એટલે છે ને કે પાવર હોય જ નહીં. પાવર એ પૈસા દે ના કામ થાય બાકી તો ક્યાં તો ભીમાણી સાહેબ એટલે ઘણી વખત તો વાત થઈ. હેલ્પર તો કોઈ આવતા નથી હવે. ઈ દિનેશભાઈ અમારા ગામનો બે જ હોય. ઈ દાસબાપુ કાલ સાહેબે મેં કીધું એટલે 8 વાગે મેં વાત કરી, મને કે જાણ નથી કરી. અમે 5 જણાએ જાણ કરવા છતાં કે જાણ નથી કરી કે 8 વાગે પાવર આપું બોલો અમારે શું કરવા રોજ યાદ કરવા. અહીંયા કમ્પ્લેન લખાવી અને નંબરમાં કમ્પ્લેન લખાવી એટલે પછી કે અમને આમાં ખબર નહીં સાહેબના નંબર દઈએ. સાહેબ તો ફોન નથી ઉપાડતા. કમ્પ્લેન સાહેબ તમારા ફોન કમ્પ્લેન નંબર કાંઈ ચાલુ નીકળી ગયા રસ્તામાં અહીંયા કોઈ આવ્યું નહીં. ગુજરાતી કઈ કામમાં જાય ને તો અમારા 5 જણા ભેગા હોય અમારે. હા. અમે સાહેબ જાણવા કપેલા છે, અમે ખુદ મેં જાણવા કપેલા બોલો. છૂટ તમારે હાલો આથી એ બધા શું કરવી? જેથી ઓલો વાવાઝોડામાં થયું ને ગુજરાતી પૂછ્યું છે અમારા 5 જણા હવે 5 જણા ભેગી જાણવા કઈ વાત બોલો. મજૂર ભેગા રાખ્યા તમારા વાડીમાં. અમે જેવી તેવી ફરિયાદ હોય ને અહીંયા આવતા નથી સાહેબ. અહીંયા જ અમે બધું રોડથી લઈ હવે તો એને હદ છે. આ મગફળી ભૂકાઈ ગઈને પાણી પીએ શું તો તમે કયો. છેલ્લો માર છેલ્લી પોઝિશન છે પાવાની કયો. અટાણ રાણે પાણી નો ડબલ બધું પાણીમાં બધે પોક જમીન રહી ગઈ. અત્યાર લગી એમ કહેતા અમારા પાસે સ્ટાફ નથી. મેં જ સાહેબ આ 2 ડિવિઝન જુદા પાડવા માટેની સરકારમાંથી એક વખત મહામજૂર થયો. હું અહીંયા ગયો, કૃષિ મંત્રીને હારે લઈ ગયો, એ મંજૂર કરાવ્યું. આપણે 2 ડિવિઝન થઈ ગયા ને તો હવે શું પ્રશ્ન? મેન્ટેનન્સ